ખાસા દિવસ પછી આપણે યુટ્યુબ પર પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છીએ, કેમ કે થોડી દોડધામને લીધે આપણે રહી ગઈ હતું વાત કરવાની. અને અત્યારે તો તમને ખબર જ છે કે શિયાળો છે, ઠંડીની સિઝન આવી ગઈ છે. પબ્લિક શિયાળામાં મોર્નિંગ વોક માટે જતી હોય અને થોડી ઘણી પોતાની એનર્જી માટેની એ બધી ટિપ્સ ફોલો કરતી હોય, લાઈક ખાવાની પીણી, રહેણી કરણી, વોકિંગ છે, દોડવાનું છે, રનિંગ છે, કસરત છે, બધું વોટ એવર એ છે. તમે લોકો બી પોતા માટે કંઈક કરો છો કે નહીં ગાઈસ? લાઈક અત્યારે અડદિયા પાક છે, સિંગ પાક છે, આ બધું ખાવું જરૂરી છે. જેનાથી તમારી હેલ્થને બહુ સારી બેનિફિટ મળે. અને તમારે વર્કઆઉટ કરવું બહુ જરૂરી છે. શિયાળામાં તમે રનિંગ કરેલી હશે, તમારી બોડી એકદમ સ્ટીલ મેન જેવી બની હશે, લાઈક ફિટ. હું તો હજુ ટ્રાય કરું છું, બધાને ધીરે ધીરે વાર લાગે કે એવું અઘરું છે, કરવું બી અઘરું છે, કહેવું બી અઘરું છે, કરવું બી અઘરું છે. કેમ કે આપણને ખબર છે કે આ વસ્તુ કહેવાથી બહુ જ થઈ જાય, બટ કરવા જઈએ તો ખબર પડે. બાકી કેવું ચાલે છે બધાને? મોજે દરિયા ને કોઈ ટેન્શન વેન્શન નહીં ને? માતાજીની દયા છે કે નહીં બધા પર? બધા ખુશ રહો, સંપીને રહો, હળી મળીને રહો, બધાની હેલ્થ ઓકે રહે અને સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, એવી પ્રાર્થના. હા, વાત કરવા જઈએ આપણે ધુરંધર મૂવીની, તો ધુરંધર મૂવી જોઈ કે નહીં ગાઈસ? અત્યારે એનો ટ્રેન્ડ બહુ ચાલે છે. એમાં જે અક્ષય ખન્નાનો રોલ જોઈને આપણને એક વસ્તુ શીખવા મળી કે માણસને મહેનત અને એનું નસીબ કામ કરશે ને તો ક્યારે એ માણસ ક્યાંય પહોંચી જશે ને એ ખબર નહીં પડે. કારણ કે તમે આજે બી તમે તમારી રીતે 100% છો, તો તમને એવું લાગે છે કે મને મારી યંગ એજમાં બી મને કોઈ સફળતા ના મળી, લાઈક 20 થી 30માં તમને ના મળી, બટ તમારો સમય એવો હશે ત્યારે તમે 40 થી 60ની વચ્ચે બી તમને સફળતા મળી જશે. બટ ક્યારે? તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ હશે, તમારામાં કંઈક એવું હશે, તમારામાં બધા જ કરતાં કંઈક યુનિક હશે, તમે બધાથી અલગ હશો તો તમને મળશે. કેવું છે, એક તમને સિમ્પલ લોજિક કહેવાય. અક્ષય ખન્નાની વાત છે. અક્ષય ખન્નાના બધા મૂવી તમે જોયેલા છે. કોમેડી બી છે, ફાઇટિંગ બી છે, પછી ફેમિલીવાળા બી. બધા એ પ્રમાણે તમે જુઓ તો એની એક્ટિંગ અમેઝિંગ જ છે. બોર્ડર પિક્ચરમાં તમે એમનો જે મમ્મીના સનવાળો જે પ્લે કર્યો હતો એમને રોલ, કિરદાર બહુ જ અમેઝિંગ હતો, હજુ બી યાદ છે. એટલે કહેવાનો ઇન્ટેન્સ એવો જ છે કે કોઈ માણસની મહેનત કદી વ્યર્થ જતી નથી, કરેલું ક્યાંય જતું નથી. ખોટું હોય, સારું હોય, ગમે તેવું હોય. આજે મારો ઇન્ટરેસ્ટ કોઈના પ્રત્યે બી ગમે તેવો હશે ને એ મને મળી જ જવાનો છે. એના માટે મારા પછી દોડધામ કરવાની કોઈ જરૂર નથી. બટ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે તમારા સાઈડથી 100% આપ્યા કરો. બાકી ઉપરવાળો બેઠો જ છે એમ કરવા માટે, એ આજ નહીં કાલે 100% કરશે. એને ખબર જ છે કે આણે મહેનત કરી છે તો મારે એને ફળ આપવાનું જ છે. જો હું એને ફળ નહીં આપીશ તો એને કશું મળવાનું નથી. તો તમે બી ગાઈસ પોતે 100% મહેનત કરો. મને બી ખબર છે કે આ વસ્તુ બધા જ કહી ગયા છે, હું કહીશ તો મને બહુ મોટી વાત નથી. બટ કહેવાનો ઇન્ટરેસ્ટ એવો છે કે પ્રયત્ન કદી વ્યર્થ જતું નથી. તો આપણે કરવામાં શું વાંધો છે? આપણે એ પ્રયત્નથી આપણને સારું બેનિફિટ મળતો હોય તો આપણે 100% કરાય. કેમ કે આપણી જોડે એવા એવા એક્ઝામ્પલો મળ્યા છે, એવા આપણે વ્યક્તિઓ જોયા છે કે જે કંઈ નહોતા બોલિવૂડમાં, આજે બોલિવૂડના સ્ટાર બની ગયા. જેમને બોલિવૂડ ભૂલી ગયું હતું એને અત્યારે આખું બોલિવૂડ યાદ કરે છે. આ વસ્તુ છે ક્યારે કે એમની પોતાની મહેનત હતી. આ વસ્તુ આપણામાં બી છે. આપણામાં કંઈ ટેલેન્ટ નથી એવું નથી. આપણે પોતે બી લઈને કરી શકીએ છીએ, કોઈક બની શકીએ છીએ. લાઈક તમે મોબાઈલ ઉઠાવીને બી તમે બની શકો છો. જે બનવું હોય તમારે યુટ્યુબર બનવું હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવી હોય, વોટેવર તમે બની શકો છો. અને યુટ્યુબ ભણવા બહુ સારું છે કે તમે થોડું થોટ આપશો, સારા સમજાવશો, સારા વિચાર કરશો, કોઈને ગમશે તો કોઈક તો લાઈક કરશે ને. બધા આપણા જેવા તો નહીં હોય ને. તો તમે બી પોતે મોટિવેટ થાઓ, કંઈક કરો, યુનિક થશે. જો મને એટલું ખબર છે, આલી વેલ્યુ કોઈને રહેતું નથી, બટ કરેલું ક્યાંય જતું નથી. તમે બસ મહેનત કરો. ભગવાન રામાપીર મારો નાથ, દ્વારિકાનો નાથ નીચે આવશે તો તમારો રસ્તો કરશે, 100% કરશે. તો બસ આ જ કહેવું હતું આજના દિવસ માટે. બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.